શહેરમાં વિશ્વ એકતા રેલી નીકળી હતી, જેમાં વિશ્વ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો। અત્યારે જે રીતે વિશ્વમાં યુદ્ધ, ગળાકાપ, હરીફાઈ, હથિયારોની હોડ, પરમાણુ બોમ્બ થકી વિનાશની ધમકીઓથી સમગ્ર વિશ્વમાં અશાંતિ ફેલાઈ છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ભાઈચારો અને એકતા પ્રસરે, લોકો શાંતિપૂર્ણ જીવન જીવે તેવા સંદેશ અને ઉદ્દેશ સાથે મહારુદ્રજીના આવાહનને પગલે ઠેર ઠેર રેલી યોજી આ વિશ્વ શાંતિ માટેનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। આજે લોકો નાની નાની બાબતે, જેમાં જમીન, સંપત્તિ, પ્રેમ પ્રકરણો, વ્યભિચાર, લોભ, લાલચ, એકબીજાથી ચડિયાતા દેખાવાની, પોતાને બાહુબલી બતાવવાની હોડમાં અશાંતિ તરફ વળી રહ્યા છે, ત્યારે લોકો સમજદારીપૂર્વક વર્તે, લોકો પોતાની એકતા થકી સમાજ, પોતાના શહેર, રાજ્ય તથા દેશને મજબૂત બનાવે તેવા સંદેશ સાથે આજે વિશ્વ એકતા રેલી યોજાઈ હતી, જ્યાં શહેરના જયરત્ન 4 રસ્તા ખાતે આ રેલીને લોકોએ વધાવી લીધી હતી। રાખ્યો છે વિશ્વ કલ્યાણ, વિશ્વ જાગૃતિ અને વિશ્વ શાંતિ માટે, કે આખા દુનિયાના લોકો આપણે એક થઈએ, જાગૃત થઈએ અને એક નવી લાઈફ જોઈએ જ્યાં શાંતિ, ચારે બધું શાંતિ હોય અને આપણું બધાનું કલ્યાણ થાય। એ માટે અમે લોકો બધા ભેગા થઈને આ અભિયાનની શરૂઆત કરી છે। અભિયાનનું નામ શું છે? કોઈ એટલું બધું લાંબુ નામ નથી, વર્લ્ડ પીસ, વર્લ્ડ યુનિટી એન્ડ પીસ, સિમ્પલ। આપનો પરિચય? મારું નામ મહારુદ્રજી છે, શ્રી મહારુદ્રજી આગોભાઈ, અને હું પોતે અહીંયા બોર્ન એન્ડ બ્રોટ અપ વડોદરામાં છું અને હું લગભગ ઘણા વર્ષોથી યુએસમાં સેટલ। આજે રુદ્રજીએ જે પ્રોગ્રામ વડોદરા ખાતે જે એમને ગુજરાતમાંથી વડોદરાનું સિલેક્શન એમને જાતે કરેલું છે, ત્યાં ખૂબ અમે બધા ભેગા થઈને અમે એકતા માટેનો પ્રચાર આજે કરી રહ્યા છે, કે સમગ્ર એકતા થઈને આ પ્રચાર અમે કરી રહ્યા છે ભેગા થઈને। આપનો પરિચય? મારો પરિચય માળી રાજેશ, સામાજિક કાર્યકર્તા, વડોદરા શહેર।